વાહ બેન વાહ. કારણ કે ચડતા દિનનું પારખું કે જેને આંગણે આવે મહેમાન, પડતા દિનનું પારખું કે જેને આંગણે ના આવે સુવાર. આજ આપણો ગરીબ આહેરની આ મોઘેરા મહેમાન આવતા હોય તો મહેમાનને નેહમાં લઈ જાઓ, પેલા જમાડજો બે અને ખુશીથી મહેમાનને અંદર આવવા દો. એ જય મોરલી ભરે દેવરા. ભાઈ રામ રામ. રામ રામ. ઓળખા તો પડે છે? તમને ઓળખું છું ભાઈ, કારણ કે યાદ આવે છે તમને ઓળખું છું. એક દિન આ સમયે અમીરપુરના પાદરમાં આપણે ભેળા થયા હતા અને અમીરપુરના પાદરમાં જે હોળીનો તહેવાર આપણે સંગે રીમાતા એ મને યાદ છે ભાઈ. પણ ઘણા વર્ષો પછી અમીરપુરના પાદરની જે હોળી એ આ હૃદયમાં પ્રગટી છે ભાઈ. કેવી હોળી એ પણ મારા હૈયામાં લાગી હોળી. જંતુભાઈના ભજનમાં 100 રૂપિયા આપું છું. લાલપુર મારું નામ પણ જાણતું. તમારા નામને જાણું છું, તમારા ગામને પણ જાણું છું ભાઈ. પણ તમારું નામ લેવાથી મારું કઈ વડે એમ નથી. કારણ કે ડોક્ટર આવીને પાટા બાંધી જાય પણ પીડા તો જેને થતી હોય એને જ ખબર હોય. પાટાનો બાંધનાર પીડા શું જાણે બાળકી ભાઈ, એ ખાલી પાટા બાંધી જાણે. એને ખબર ના હોય કે આને કેવી વેદના થાય છે. વેદનાને તો જે દર્દી હોય એને ખબર હોય. એ પણ આજે પાટાનો બાંધનારો
બરોબર છે દેવરા. તારું કાંઈ ખોવાય અણમોલ વસ્તુ ખોવાય છે પણ ક્યાં જઈને ગોતવી ભાઈ? કારણ કે અણમોલ વસ્તુ ખોવાય છે. રતિયાળા તમારા આંગણાને ગઈર જવા તમારા વતન, રતિયાળા તમારા આંગણાને ગઈર જવા તમારા વતન, લઈ ગયો ભાઈ 1 લાખનું રતન, એને ક્યાં જઈને ગોતું ભાઈ?